જિંદગી એની ખતમ ન થઈ જાય, જરા સમજી લે પોતાનું બાળક શું કરી રહ્યું છે। ડેમ ખાલી છે, પાકનું શું થશે? ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, કાળઝાળ ગરમી આપણે સામનો કરી રહ્યા છે। શહેરોમાં બપોરનો સમય સુમસાન લાગી રહ્યો છે। ગ્રામીણ વિસ્તારમાં પાણીની પારાયણની શરૂઆત થઈ ચૂકી છે। ખેડૂતો પાણી વગર પરેશાન છે। જળાશયો સુકાવા લાગ્યા છે। ડેમના તળિયા દેખાઈ રહ્યા છે। સિંચાઈનું પાણી મળવાનું બંધ થઈ જતાં જ ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો છે। સરહદી જિલ્લા બનાસકાંઠામાં ખેડૂતોની સ્થિતિ કપરી બની રહી છે। સૌથી મોટા દાંતીવાડા ડેમમાં નહીવત કહી શકાય તેવું પાણી રહેતા જ સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરી દેવાયું છે। ત્યારે ખેડૂતોને હવે શું થશે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। ઉનાળો શરૂઆત થતાં જ દર વર્ષની જેમ આ વખતે પણ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। આ વખતે અન્નદાતા હેરાન છે, કારણ કે પાણીની તંગી। હા, જુઓ આ દ્રશ્યો। ડેમમાં તળિયું દેખાઈ રહ્યું છે। જ્યાં પાણી હોવું જોઈએ ત્યાં માટી દેખાઈ રહી છે। દૂર દૂર નજર કરી ત્યાં તળિયું દેખાવા લાગ્યું છે। ક્રિકેટની મેચ રમી શકાય તેવી ડેમમાં સ્થિતિ થઈ ગઈ છે। થોડું ઘણું પાણી બચ્યું છે તે પૂરતું નથી। જે ડેમ છલોછલ હોવો જોઈએ ત્યાં માત્ર 11.84% પાણીથી સૌથી પહેલું સંકટ ખેડૂતો પર આવ્યું છે, કારણ કે ડેમમાંથી સિંચાઈ માટે પાણી બંધ કરી દેવાયું છે। રોજ દાંતીવાડા જળાશય યોજનાનું લેવલ 557.40 ફૂટમાં છે અને ટકાવારીમાં જોઈએ તો 11.86% સ્ટોરેજ અમારા ડેમમાં છે અને પીવાનો પૂરતો જથ્થો અત્યારે સિંચાઈ માટે 5મી માર્ચથી મેઇન કેનાલમાં પાણી બંધ કરેલ છે। અત્યારે પીવાનું પાણી છે। તમે જે દ્રશ્યો જોયા તે બનાસકાંઠાના દાંતીવાડા ડેમના છે। ન માત્ર દાંતીવાડા પરંતુ આવી જ સ્થિતિ જિલ્લાના વધુ 2 ડેમ સીપુ અને મુક્તેશ્વરની પણ છે। અહીં પણ પાણી ઓછું છે, તળિયે માટીના દર્શન વધારે થઈ રહ્યા છે। આ ત્રણેય જળાશયમાં પાણી સુકાઈ જતા સિંચાઈ માટે પાણી બંધ કરી દેવાયું છે। પાણી બંધ કરાતા ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો। ત્યારે ખેડૂતો દાંતીવાડા ડેમમાં નર્મદાનું પાણી નાખી સિંચાઈ માટે પાણી આપવા માંગ કરી રહ્યા છે। સરકારશ્રીએ થરાદથી કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા પાઇપલાઇન કરેલી છે। જો સરકારી જો હવે પાણી જો પાઇપલાઇન દ્વારા જો ડેમમાં નાખવામાં આવે તો ડેમના કારણે પાણીનું જળસ્તર ઊંચું આવે અને સિંચાઈ માટે પાણી મળ્યું રહે। અને એની બાજુમાં જ મારું ખેતર છે। અત્યારે પાણી ઇજત કરવાની પરિસ્થિતિ છે, એટલું પાણી નીચું જતું રહ્યું છે। તો ખરેખર સરકારે આ પાણી જો ચાલુ કરે તો પાણીનું સ્તર ઊંચું આવે અને અમારે પીવા પૂરતું અને ખેતી માટે પાણી મળ્યું રહે। અત્યારે અમારો પાક બળીને ખાક થવાની પરિસ્થિતિમાં છે। જો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ ડેમમાં પાણી નાખે અને પાણી ડેમમાં પાણી નાખે તો અમારા તળ ઊંચા આવે અને અમારે પીવા લાયક પાણી અને પશુઓને પણ પીવાનું લાયક પાણી આવે। હાલ પાણી બંધ કરી દીધું છે? હાલ બંધ છે પાણી। દાંતીવાડા ડેમમાં નર્મદાની પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ આ પાઇપમાં ક્યારેય પાણી નાખવામાં નથી આવ્યું। હાલ સિંચાઈનું પાણી બંધ કરાતા ખેડૂતોમાં રોષ છે। પોતાનો પાક સુકાતા ખેડૂતોએ હિજરત કરવાની ચીમકી આપી છે। ખેડૂતોને હાલમાં એટલી મુશ્કેલી પડી રહી છે કે એમને અહીંયાથી એમના પશુઓ અને એમને નિર્ભર પાણી વગર શેના ઉપર થવું, એમને હિજરત કરવાનો વારો આવ્યો છે। અહીંથી રાજસ્થાન એ પણ સૂકો પ્રદેશ છે, બોર્ડર કનેક્ટ એરિયા છે, એટલે એના માટે થઈ અને જો સરકાર તાત્કાલિક દાંતીવાડા ડેમમાં આ પાણી ચાલુ કરવામાં આવે અને ડેમ ભરવામાં આવે તો આજુબાજુ બોર અને કૂવા રિચાર્જ થાય અને ખેડૂતો છે એમની પરિસ્થિતિ અને એમના મોઢા પર સ્મિત આવે એમ છે। જ્યારે ઉનાળો શરૂ થાય અને ભગવાન સૂર્યનારાયણ તેમના અસલી દર્શન આપે ત્યારે પાણીની સમસ્યા ગુજરાતમાં સર્જાતી હોય છે। આ વખતે તો વરસાદ પણ સારો પડ્યો, પરંતુ પાણી સંગ્રહવાના સારા આયોજનના અભાવે આ સ્થિતિનું નિર્માણ થયું છે। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા। તો તમે જોયું કે ઉત્તર ગુજરાતના દાંતીવાડા ડેમમાં માત્ર 11.84% પાણીનો જથ્થો હવે બચ્યો છે। હજુ તો ઉનાળાની આપણે શરૂઆત થઈ ગઈ છે, ત્યાં આટલો પાણીનો જથ્થો થઈ ગયો છે, તો આગામી દિવસમાં સ્થિતિ કેવી વિકટ બનશે
તે સમજી શકાય છે. બનાસકાંઠા દાંતીવાડા જ નહીં પરંતુ ગુજરાતના અનેક ડેમની સ્થિતિ આવી જ છે. તમે આપ જોઈ રહ્યા છો ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ દેખાતા રાજ્યના 4 મોટા ડેમમાં હાલમાં કેટલું પાણી બચ્યું છે તે આપ જોઈ રહ્યા છો. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 3,33,300 MCFT એટલે કે મિલિયન ક્યુબિક ફીટ છે. પરંતુ હાલ પાણીનો જથ્થો 2 લાખ MCFT બચ્યો છે એટલે કે 60%થી થોડો વધારે. નર્મદા ડેમ પછી વાત ઉકાઈ ડેમની કરીએ તો તાપીના આ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 2,41,000 MCFT છે. પરંતુ હાલ ડેમમાં પાણીનો જથ્થો 1,20,000 MCFT બચ્યો છે એટલે કે 50%ની આસપાસ છે. કડાણા ડેમની સ્થિતિની વાત કરી લઈએ તો ડેમની કુલ ક્ષમતા 56,000 MCFT છે. પરંતુ માર્ચ 2025 એટલે કે વર્તમાન સ્થિતિ 25,000 MCFT છે એટલે કે ડેમમાં 45% પાણી બચ્યું છે. આ તરફ ઉત્તર ગુજરાત અમદાવાદ માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા ધરોઈ ડેમની પણ વાત કરવી જરૂરી છે. તો ડેમમાં હાલમાં 40થી 45% એટલે કે 13,000થી 14,700 MCFT પાણી બચ્યું છે. રાજ્યના તમામ જળાશયોની હાલની સ્થિતિ પરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે આગામી સમય કપરો રહેવાનું છે. જેમ જેમ ઉનાળો આવશે વધશે આગળ તેમ તેમ પાણીની મોટી પારણ આપણી સામે આવવાની છે. જોકે તંત્રનો દાવો છે કે પૂરતું પાણી છે, પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય, પરંતુ સ્થિતિ આગામી સમયમાં કેવી થાય છે એ તો સમય જ બતાવશે. આગળ વાત કરી લઈએ અને વાત રાજ્યના મહત્વપૂર્ણ કહેવાતા અનેક ડેમમાં પાણીનો જથ્થો અડધો થઈ ગયો. હવે તમે રાજ્યમાં ઝોન વાઇઝ જળાશયોની સ્થિતિ છે જરા એને આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. તો રાજ્યના જળાશયોની સ્થિતિ ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 40થી 45% પાણી છે. ઉત્તર ગુજરાત જ્યાં વરસાદ આમ કહેવાય છે કે ઓછો પડે છે. મધ્ય જાઓ 17 જળાશયો 45થી 50% આ પાણી જોઈ રહ્યા છો. 45થી 50% પાણી મધ્ય ગુજરાતની અંદર બચેલું છે. ત્યાર પછી આગળ વધીએ દક્ષિણ ગુજરાત પર જઈએ. 13 જળાશયો છે. આ 13 જળાશયોમાં 50થી 55% એટલે મધ્ય કરતાં દક્ષિણની સ્થિતિ સારી છે. સ્વાભાવિક છે કે દક્ષિણમાં વરસાદ પણ સારો પડે છે. કચ્છ પહોંચે, કચ્છમાં સૌથી ઓછું 20 જળાશયો છે પણ 35થી 40% પાણી બચેલું છે. તો કચ્છની સ્થિતિ થોડીક ચિંતા ઉપજાવનારી છે. કચ્છમાં આ પરિસ્થિતિ છે. ત્યાર પછી આપણે સૌરાષ્ટ્ર પહોંચે તો સૌરાષ્ટ્રની સ્થિતિ 141 જળાશયો છે એમાં 55થી 60% પાણી બચ્યું છે. સૌરાષ્ટ્ર માટે આ સારા સમાચાર છે. આમ તો 50%થી વધુ અહીંયા પાણી બચેલું છે. રાજ્યમાં કુલ 206 જળાશયમાં 45થી 50% પાણી બચેલું છે. 50% પાણી છે નહીં. 50% એવરેજ આપ 45થી 50%નો એક એવરેજ લે તો આટલું પાણી